નોર્મલ ઢોકળા તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પરંતુ એક વખત જો તમે આ પાલક ઢોકળા બનાવીને ટ્રાય કરશો તો તમે પાત્રાને પણ ભૂલી જશો. બિલકુલ પાત્રા જેવો ટેસ્ટ આવશે. બનાવવામાં તો ઇઝી છે અને સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. પાલક ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લઈ લીધો છે. તો જે કપથી તમે ચણાના લોટનું માપ લો છો એ જ કપથી બીજી બધી વસ્તુનું માપ લેવાનું છે. ત્યારબાદ મીઠું, હળદર, તલ અને લાલ મરચું એડ કરી દઈએ. 3/4 કપ મેં અહીંયા પાણી લીધું છે. તો 1 કપ તમે ચણાના લોટ લો એની સામે 3/4 કપ પાણી લેવાનું છે. એકદમ પરફેક્ટ માપ છે. બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. પાણીનું પ્રમાણ અહીંયા ઓછું અથવા તો વધારે થશે તો તમારા ઢોકળા છે એ પરફેક્ટ નહીં બને. તો માપ તમારે એકદમ પરફેક્ટ રાખવાનું છે. લોટને આપણે 2 થી 3 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું અને ત્યારબાદ મેં અહીંયા 1 કપ જેટલી પાલક લીધેલી છે. પાલકને એકદમ બારીક કટ કરીને લેવાની છે. એ એડ કરી દઈએ અને મિક્સ કરી લઈશું. અહીંયા તમે પાલકની સાથે ધાણા પણ એડ કરી શકો છો. ધાણાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે, પરંતુ મેં અહીંયા પાલક એડ કરેલી છે એટલા માટે ધાણા એડ નથી કર્યા. હવે એમની અંદર આપણે ઈનો એડ કરી દઈએ. તમે ઈનો અથવા તો બેકિંગ સોડા કોઈ પણ વસ્તુ લઈ શકો છો. મેં અહીંયા અડધી ચમચી બેકિંગ સોડા લીધા છે. લીંબુનો રસ એડ કરી દઈએ. અડધા લીંબુનો રસ અહીંયા લીધો છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. જ્યારે બેકિંગ સોડા એડ કરો ત્યારબાદ એક જ ડાયરેક્શનમાં મિક્સ કરીશું. જે વાસણમાં તમારે ઢોકળાને સ્ટીમ કરવા છે એને મેં પહેલેથી ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. હવે આપણા ઢોકળાના બેટરને ટ્રાન્સફર કરી લઈએ અને ત્યારબાદ આપણે સ્ટીમ કરી લેવાનું છે. લગભગ 15 થી 20 મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઢોકળાને સ્ટીમ કરવાના છે. સ્ટીમર મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. 15 થી 20 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ કરી લઈએ. એક વખત આપણે ચેક કરી લઈશું કે ઢોકળા કૂક થયા છે કે નહીં. તો અહીંયા 15 થી 20 મિનિટમાં આપણા પાલક ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોકળા તૈયાર થયા છે. થોડા ઠંડા થાય એટલે આપણે કટ કરી લઈએ. તો અહીંયા તમે તમારી મનપસંદના શેપમાં કટ કરી શકો છો. મેં નાના નાના શેપમાં સ્ક્વેરમાં કટ કર્યા છે. તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો. હવે ઉપરથી આપણે વઘાર કરી લેવાનો છે. તો અહીંયા મેં નોર્મલ જ તેલનો વઘાર કરેલો છે. 2 ચમચી જેટલું તેલ લઈ લેશું. તેલ અહીંયા મેં થોડું વધારે લીધેલું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ એડ કરી દઈએ. હિંગ એડ કરી દઈશું 1/4 ટીસ્પૂન જેટલી. લીલા મરચાં મેં અહીંયા લીધા છે. લીલા મરચાં એડ કરવા ઓપ્શનલ છે, પરંતુ આપણે જ્યારે બેટર તૈયાર કર્યું એમની અંદર આપણે મરચાં એડ નથી કર્યા એટલે મેં અહીંયા મરચાં પણ એડ કર્યા છે. અને 1 ચમચી તલ એડ કરી દઈએ. હવે આપણો જે વઘાર છે એ વઘારને આપણા ઢોકળા પર સ્પ્રેડ કરી લઈશું. ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. એકદમ સોફ્ટ અને સ્પંજી ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમે આ રીતે પાલક ઢોકળા ટ્રાય નથી કર્યા તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે અને જો તમને પાલક ના ભાવતી હોય તો આ રીતે પાલકના ઢોકળા બનાવીને તમે ખાઈ શકો છો. સવારના નાસ્તામાં છે અથવા તો ટી ટાઈમમાં પણ તમે બનાવી અને એન્જોય કરી શકો છો.